નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર મૂળ પ્રકાર અને પર્ણ એની માહિતી છે એ જોઈ, જેમાં આપણે મૂળ કોને કહેવાય, એની રચના કેવી જોવા મળે, એના પ્રકાર કયા કયા, એના વિશે આપણે જોયું હતું. ત્યાર પછી પર્ણ કોને કહેવાય અને પ્રકાર કોને કહેવાય અને એના રૂપાંતરો ક્યાં ક્યાં જોવા મળે છે એના વિશેની બધી માહિતી છે આપણે જોઈ. હવે ત્યાર પછી આવશે પુષ્પ. તો પુષ્પ એટલે શું અને પુષ્પ વિન્યાસ કોને કહેવાય એની પહેલાં આપણને અહીંયા માહિતી આપેલી છે. તો સૌ પ્રથમ આપણને ઉપર પુષ્પ વિન્યાસ જ્યાં લખેલું છે ત્યાં આપણે એવો પ્રશ્ન આપણને એનાથી પૂછી શકાય કે પુષ્પ એટલે શું, પુષ્પ વિન્યાસના પ્રકાર સમજાવો. પુષ્પ એટલે શું, પુષ્પ વિન્યાસના પ્રકાર સમજાવો. એવા પ્રશ્ન તરીકે આપણને આવો પ્રશ્ન છે એ પૂછી શકે. તો ત્યાં તમે એ પ્રમાણે પ્રશ્ન છે એ લખી શકો કે પુષ્પ વિન્યાસ કોને કહેવાય અને પુષ્પ વિન્યાસના પ્રકાર સમજાવો. તો આ રીતે પુષ્પ કોને કહેવાય એની પહેલાં આપણને વ્યાખ્યા આપેલી છે. તો પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે. પુષ્પ એ એક રૂપાંતરિત પ્રરોહ છે, એટલે કે પ્રરોહમાંથી એ રૂપાંતરિત થયેલો ભાગ છે. રૂપાંતરિત પ્રરોહ છે એટલે કે પ્રરોહની અંદરથી એ રૂપાંતરિત થયેલો છે. અને આવા પ્રરોહમાંથી રૂપાંતરિત થયેલા આવો જે ભાગ છે એ અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એ પુષ્પી વર્ધનશીલ ભાગમાં પરિણમે છે. એનો જે અગ્રીય વર્ધનશીલ પ્રદેશ છે એ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશની અંદર પરિણમે છે. એટલે કે પુષ્પનો જે અગ્રબાજુનો જે ભાગ છે એ આ રીતે અગ્રીય વર્ધનશીલ જે પેશીનો ભાગ હોય એમાંથી વિકાસ પામી અને એમાંથી પુષ્પ છે એ વિકાસ પામે છે. હવે આવા જે અગ્રીવર્ધનશીલ પેશી છે એ પુષ્પમાં રૂપાંતર પામી જાય એટલે એને કારણે આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી, એટલે કે આંતરગાંઠ છે લંબાતી નથી અને અક્ષ જે હોય એ સંકુચિત બને છે. જે અક્ષ હોય એ સંકુચિત બની જાય અને આવો સંકુચિત જે અક્ષ હોય એના ટોચના ભાગે, સંકુચિત જે અક્ષ છે એના ટોચના ભાગે એટલે કે એની અગ્રબાજુના ભાગે ક્રમિક ગાંઠ પરથી પર્ણના બદલે પાર્શ્વી રીતે પુષ્પીય બહિર્ભેદ વિકાસ પામે છે. કે આવા અક્ષની ટોચનો જે ભાગ હોય ત્યાંથી ક્રમિક ગાંઠ ઉપરથી એની જે ક્રમિક ગાંઠ આવતી હોય, પ્રકાંડ ઉપરની જે ક્રમિક ગાંઠ હોય ત્યાંથી ઉદ્ભવ થવાનું છે કોણ, તો કે પર્ણ. ત્યાંથી પહેલાં પર્ણ ઉદ્ભવ થવાનું હતું, પણ આ પર્ણ ઉદ્ભવ થવાને બદલે ત્યાંથી પુષ્પ ઉત્પન્ન થાય છે અને આવા પુષ્પી બહિર્ભેદ ઉત્પન્ન થઈ અને એનો વિકાસ થાય છે. એટલે આ રીતે વનસ્પતિની અંદર જે પ્રકાંડના ગાંઠ ઉપરથી પર્ણને બદલે પુષ્પોનો વિકાસ થાય છે. જ્યારે પ્રરોહાગ્ર પુષ્પોમાં પરિણમે ત્યારે હંમેશા તે એકાકી હોય. ઘણી વખત પ્રકારની ગાંઠ ઉપરથી પુષ્પ ઉત્પન્ન થતી નથી, પણ કેટલીક વનસ્પતિની અંદર પ્રરોહાગ્ર એટલે કે પ્રરોહનો જે અગ્રબાજુનો ભાગ છે એ પુષ્પમાં પરિણમે અને આ રીતે પ્રરોહનો અગ્રબાજુનો ભાગ છે એ પુષ્પમાં પરિણમે એટલે પુષ્પ જે છે એ એકાકી હોય. એટલે કે એકાકી પુષ્પ જે છે એ ત્યાં વિકાસ પામે, એટલે કે એક જ પુષ્પ છે એ વિકાસ પામે. આ રીતે પુષ્પીય અક્ષની અંદરથી મુખ્યત્વે બે રીતે જે પુષ્પો છે ઉત્પન્ન થયા. કેટલીક વનસ્પતિની અંદરથી ક્રમિક ગાંઠ ઉપરથી પુષ્પો ઉત્પન્ન થાય, કેટલીક વનસ્પતિની અંદરથી પ્રરોહાગ્ર છે પુષ્પમાં રૂપાંતર પામે. આ રીતે પુષ્પીય અક્ષ પર આવી પુષ્પની જે ગોઠવણી છે એને પુષ્પ વિન્યાસ કહેવાય. આવા પુષ્પ
વિન્યાસ કોને કહેવાય? તો કે પુષ્પીય અક્ષ ઉપર, એટલે કે પુષ્પની જે ધરી હોય એના ઉપર પુષ્પની જે ગોઠવણી છે એ કેવી થયેલી છે, જેને આપણે શું કહીએ? પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ. પુષ્પીય અક્ષ ઉપર પુષ્પની ગોઠવણી છે એ કઈ રીતે થયેલી છે એને પુષ્પ વિન્યાસ કહેવાય. અને આ રીતે આવો જે પુષ્પ વિન્યાસ જે છે એ અલગ અલગ ગોઠવણી ધરાવતો આપણને જોવા મળે. એટલે કે ટોચનો ભાગ પુષ્પમાં પરિણમે અથવા તો એ સતત વિકાસ પામતો રહે, એના આધારે પુષ્પ વિન્યાસને આપણે બે પ્રકારમાં વહેંચી શકીએ. પ્રરોહનો ટોચનો ભાગ છે એ કાં તો પુષ્પમાં પરિણમે, અથવા તો આ જે ટોચનો ભાગ છે એ સતત વિકાસ પામતો રહે. હવે ટોચનો ભાગ છે એ પુષ્પમાં પરિણમે છે કે સતત વિકાસ પામતો રહે છે, એના આધારે આપણે આવો પુષ્પ વિન્યાસ જે છે એને મુખ્ય બે પ્રકારની અંદર વહેંચી શકાય. એના મુખ્ય બે પ્રકાર પડે, એક અપરિમિત પુષ્પ વિન્યાસ અને બીજો પરિમિત પુષ્પ વિન્યાસ. અપરિમિત અને પરિમિત પુષ્પ વિન્યાસ. પહેલો પ્રકાર અપરિમિત અને બીજો પ્રકાર છે એ પરિમિત પુષ્પ વિન્યાસ. તો પરિમિત અને અપરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય એની અહીંયા વ્યાખ્યા અને એની આકૃતિ આપણને દર્શાવેલી છે. પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈએ અને પછી એની આકૃતિ છે એ જોશું. તો અપરિમિત પુષ્પ વિન્યાસ એટલે શું? તો કે અપરિમિત પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ એટલે કે પ્રકારની જે ધરી છે એને મુખ્ય અક્ષ કહેવાય, જે સતત વિકાસ પામતી રહે છે. તો અહીંયા જે પુષ્પ ઉત્પન્ન થતા હોય એ પુષ્પની ધરી કહેવાય. એટલે અપરિમિત પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ સતત વિકાસ પામતી રહે અને અનુક્રમિત અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વી રીતે પુષ્પો છે એ વિકાસ પામતા જાય. એટલે કે જે પુષ્પ પ્રથમ ઉત્પન્ન થયા હોય એ કદમાં મોટા હોય અને પછી અગ્ર બાજુએ જેમ જેમ જતા જઈએ એમ નાના નાના પુષ્પ છે ઉત્પન્ન થતા જાય. કારણ કે પહેલાં ઉત્પન્ન થયા હોય એ પુષ્પ છે કદમાં મોટા હશે અને પછી અગ્રાભિવર્ધી ક્રમની અંદર આવા પુષ્પો છે એ વિકાસ પામતા જાય. તો આ રીતે અપરિમિત પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ સતત વિકાસ પામતી રહે અને અનુક્રમિક અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વી રીતે પુષ્પો છે ઉત્પન્ન થતા જાય. એટલે ત્યાં મુખ્ય જે અક્ષ છે એ સંકુચિત બનતી નથી, પણ એની સતત વૃદ્ધિ થતી રહે અને પાર્શ્વી બાજુ પુષ્પો છે એ ઉત્પન્ન થતા જાય. એ રીતે પરિમિત પુષ્પ વિન્યાસ એટલે શું? તો કે પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતર પામી જાય. એની જે મુખ્ય અક્ષ જે હોય એ પુષ્પમાં રૂપાંતર પામી જાય. એટલે મુખ્ય અક્ષ છે એ પુષ્પમાં રૂપાંતર પામી ગઈ, જેથી કરીને હવે મુખ્ય અક્ષનો ભાગ છે એ આગળ વૃદ્ધિ પામી શકતો નથી. એટલે એ સંકુચિત બની ગયો અને આવી જે વનસ્પતિ છે એમાં એની વૃદ્ધિ છે એ મર્યાદિત થઈ જાય. એટલે આગળ હવે વૃદ્ધિ પામી શકશે નહીં અને પુષ્પો છે એ તલાભિસારી ક્રમમાં ઉદ્ભવે. એટલે કે એ તલ પ્રદેશમાં જે એનો પ્રરોહાગ્રહનો કે પુષ્પ વિન્યાસનો જે તલ પ્રદેશ હોય એની અંદર પુષ્પો છે એ ઉદ્ભવશે. એટલે આવા પ્રકારના પુષ્પ વિન્યાસને પરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. એટલે કે મુખ્ય અક્ષ છે એ પુષ્પમાં રૂપાંતર પામી જાય અને અપરિમિતમાં જે મુખ્ય અક્ષ છે એના ઉપર અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પો ઉત્પન્ન થતા જાય. આવી જે ધરી છે એ ક્યારેય એની વૃદ્ધિ છે અટકશે નહીં. એટલે જો અહીંયા આપણને આ પરિમિત અને અપરિમિત પુષ્પ વિન્યાસના પ્રકાર આપેલા છે. જે અપરિમિત પુષ્પ વિન્યાસ છે એની અંદર જો અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પો ઉત્પન્ન થતા જ જાય
અને જે શરૂઆતમાં જે પુષ્પો ઉત્પન્ન થયા હોય એ પુષ્પો કદમાં મોટા હોય અને ત્યાર પછીના પુષ્પો છે એ કદમાં છે એ નાના થતા જાય, એવો પ્રકારનો પુષ્પ વિન્યાસ છે આપણે જોવા મળે. એ જ રીતે જો આપણે પરિમિત પુષ્પ વિન્યાસ લઈએ તો પરિમિત પુષ્પ વિન્યાસની અંદર જે આ પરિમિત પુષ્પ વિન્યાસ છે એની અંદર જો અગ્રબાજુની જે અગ્રકલિકા જે છે એ અહીંયા પુષ્પમાં રૂપાંતર પામી, બધી અગ્રકલિકા એ પુષ્પમાં રૂપાંતર પામી. એ રીતે અહીંથી કલિકા ફૂટી તો એ પણ આ રીતે હવે પુષ્પમાં રૂપાંતર પામી ગઈ છે. એટલે હવે આગળ વનસ્પતિની વૃદ્ધિ થતી નથી અને આ પ્રકારની જે વનસ્પતિ છે એની અંદર હવે એની શાખાઓ છે વિકાસ પામશે, આગળ એની વૃદ્ધિ થઈ શકશે નહીં. એટલે આ રીતે આપણને આવો પુષ્પ વિન્યાસ જે છે એ બે પ્રકારનો જોવા મળે, એક પરિમિત અને બીજો અપરિમિત. પરિમિત અને અપરિમિત એમ બે પ્રકારના પુષ્પ વિન્યાસ છે એ આપણે જોવા મળે છે. એટલે આ રીતે પુષ્પ વિન્યાસના મુખ્ય બે પ્રકાર છે. હવે આવા જે પુષ્પ જે છે એની રચના કેવી હોય, પુષ્પની રચના કેવી હોય એના વિશે આપણને આપેલું છે. તો આપણે જોયું પુષ્પ કોને કહેવાય, અને પુષ્પ એ ખાસ કરીને વનસ્પતિનું પ્રજનન અંગ છે. એટલે કે પુષ્પની અંદરથી પછી એમાં બીજાશયનો ભાગ છે એની અંદર અંડક ઉત્પન્ન થાય, એના અંડક અને પરાગરજના પૂજન્યુ વચ્ચે ફલનની ક્રિયા થાય ને એમાંથી બીજ નિર્માણ થાય. એટલે પુષ્પ છે એ વનસ્પતિનું પ્રજનન અંગ કહેવાય, વનસ્પતિ માટે એ પ્રજનન અંગ છે. એટલે આવું જે પુષ્પ જે છે એ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પ્રાજનનિક એકમ છે. પુષ્પ જે છે એ આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર એક પ્રાજનનિક એકમ છે, એટલે કે એક પ્રજનન માટેનું અગત્યનું અંગ છે અને તે લિંગી પ્રજનન માટે જરૂરી છે. પ્રજનન અંગ છે અને લિંગી પ્રજનનની ક્રિયા માટે આ પ્રક્રિયા જરૂરી છે. કારણ કે લિંગી પ્રજનનની ક્રિયા માટે વનસ્પતિની અંદર શું ઉત્પન્ન થવું જોઈએ, તો કે એમાં પરાગરજ અને અંડક ઉત્પન્ન થવા જોઈએ. જેમ પ્રાણીની અંદર અંડકોષ અને શુક્રકોષ નિર્માણ થાય, એમાં અહીંયા આવા પ્રજનન કોષો નિર્માણ થાય તો એમાંથી બીજ નિર્માણ થાય અને નવી વનસ્પતિનો વિકાસ થાય. આવા પુષ્પની રચના કેવી જોવા મળે, તો સમાન રીતે આપણે જાણીએ જ છીએ કે પુષ્પની રચનામાં મુખ્યત્વે ક્યાં ક્યાં ભાગો આવેલા હોય એનો આપણને આમ તો ખ્યાલ જ છે, જે આપણે આગળ પણ ભણી ગયા છીએ કે જે વનસ્પતિ વર્ગીકરણની અંદર જે પુષ્પની સામાન્ય રચના જે છે એનો આપણને ખ્યાલ છે કે પુષ્પની અંદર ક્યાં ક્યાં ભાગો આવેલા હોય. તો આ રીતે પુષ્પના કેટલાક ભાગો જે છે એ કઈ રીતે ગોઠવાયેલા હોય અને એના આધારે પુષ્પના કયા કયા પ્રકાર પડે એની અહીંયા ટૂંકમાં આપણને માહિતી છે આપેલી છે. લાક્ષણિક પુષ્પ એ ધરી કે પુષ્પદંડના ફૂલેલા છેડાઓ પર ક્રમિક રીતે ગોઠવાયેલા 4 જુદા જુદા પ્રકારના ચક્રો ધરાવે છે, જેને આપણે પુષ્પાસન તરીકે ઓળખીએ છીએ. કે જ્યાં મુખ્ય પુષ્પદંડનો નીચેનો જે ભાગ હોય એ ફૂલેલો અને થોડોક પોળો હોય એને પુષ્પાસન કહેવાય, એને પુષ્પાસન કહેવાય. અને આ પુષ્પાસનની ઉપરની સપાટી ઉપર પુષ્પના જુદા જુદા 4 પ્રકારના ચક્રો ગોઠવાયેલા હોય, એના ઉપર આવા 4 ચક્રો છે ગોઠવાયેલા હોય. આ 4 ચક્રો છે ક્યાં ક્યાં, તો આપણે જાણીએ છીએ આ 4 ચક્રોની અંદર એક વજ્ર ચક્ર, બીજું જે છે એ દલ ચક્ર, ત્રીજું જે છે એ પુકેસર ચક્ર અને ચોથું જે છે એ સ્ત્રીકેસર ચક્ર. એટલે આ રીતે
વજ્રચક્ર છે એ પુષ્પાસન ઉપર ગોઠવાયેલું પ્રથમ ચક્ર છે. પુષ્પાસન તરફથી આપણે જઈએ તો સૌથી બહારનું અને પ્રથમ ચક્ર આવે. પછી બીજું ચક્ર છે દલચક્ર, કે જેને આપણે પુષ્પની પાંખડીઓ એમ કહીએ છીએ, દલચક્ર. પછી પુષ્પાસન ઉપર ગોઠવાયેલું ત્રીજું ચક્ર એટલે કે દલચક્રની અંદરની બાજુ આવેલું ચક્ર એટલે પુકેસર ચક્ર. અને સૌથી અંદર આવેલું ચોથું ચક્ર એટલે સ્ત્રીકેસર ચક્ર. આ રીતે પુષ્પની અંદર મુખ્યત્વે આવા 4 ચક્રો છે આપણને જોવા મળે: વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. વજ્રચક્ર અને દલચક્ર જે છે એમાં કોઈ પ્રજનન કોષો નિર્માણ થતા નથી. પણ જ્યારે પ્રજનન કોષો નિર્માણ થતા હોય, પ્રજનન કોષોનો વિકાસ થતો હોય, એવા સમયે આવા વજ્રચક્ર અને દલચક્ર જે છે એ રક્ષણ કરવાનું કામ કરે છે. એટલે આ બંને જે ચક્રો છે એ સહાયક અંગો છે. પુકેસર અને સ્ત્રીકેસરનું રક્ષણ કરે એટલે એને કારણે એમાં પ્રજનન કોષોનું રક્ષણ થાય. એટલે આ વજ્રચક્ર અને દલચક્ર છે એને સહાયક અંગો કહેવાય. કારણ કે પ્રજનનની ક્રિયામાં કોઈ ભાગ લેતા નથી, કે પ્રજનનની ક્રિયા માટે કોઈ પ્રજનન કોષો નિર્માણ કરતા નથી. જ્યારે પુકેસર અને સ્ત્રીકેસર જે છે એને પ્રજનન અંગો તરીકે ઓળખવામાં આવે. એને પ્રજનન અંગો કહેવાય, કારણ કે એ પ્રજનન કોષો નિર્માણ કરે. પુકેસર જે છે એ નરજન્યુનું નિર્માણ કરે અને સ્ત્રીકેસર છે એ માદાજન્યુનું નિર્માણ કરે. એટલે આ રીતે વજ્રચક્ર અને દલચક્ર જે છે એ સહાયક અંગો છે, જ્યારે પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર જે છે એ એના પ્રજનન અંગો છે. હવે આવા જે ચક્રો છે એ અલગ અલગ રીતે ગોઠવાયેલા હોય. કેટલાક ચક્ર જે છે એ અમુક વનસ્પતિના પુષ્પની અંદર એકબીજાની અંદર વિલીન થઈ ગયેલા હોય, એકબીજા સાથે જોડાઈ ગયેલા હોય, કે જેને આપણે છૂટા પાડી શકતા નથી. એ બંને ચક્રો એક થઈ ગયા હોય. કેટલીક વનસ્પતિની અંદર અમુક ચક્ર હોય, અમુક ચક્ર ન પણ હોય. તો એના આધારે આવી વનસ્પતિના પુષ્પને અલગ અલગ આપણે નામથી ઓળખી શકીએ. જેમ કે લીલી નામની વનસ્પતિ, લીલી નામની વનસ્પતિ, લીલીના પુષ્પ જે સફેદ રંગના અને લાંબા પુષ્પો હોય. અને આવા પ્રકારના જે પુષ્પ છે એનો ઉપયોગ જે છે એ માથામાં વેણી જે ગૂંથવામાં આવે એની અંદર કરવામાં આવે છે. તો આ પ્રકારના જે લીલી, કે જેને આપણે ક્રાઇનમના નામથી પણ ઓળખીએ છીએ, લીલીનું બીજું નામ ક્રાઇનમ નામની જે વનસ્પતિ છે, એમાં ક્રાઇનમ જેવી કેટલીક વનસ્પતિઓના પુષ્પની અંદર વજ્રચક્ર અને દલચક્ર જુદા જુદા નથી, પણ વજ્રચક્ર અને દલચક્ર એકબીજા સાથે જોડાય અને એક જ થઈ ગયા છે. તો આવા પ્રકારના પુષ્પને પરિપુષ્પચક્ર કહેવાય. આવા પ્રકારનું જે વજ્રચક્ર અને દલચક્ર જુદા જુદા નથી, પણ એક સ્વરૂપમાં જ ગોઠવાઈ ગયા હોય, એક જ બની ગયા હોય. તો આવા પ્રકારના જે પુષ્પનું ચક્ર છે એને પરિપુષ્પચક્ર કહેવાય. અને આવા પુષ્પને પરિપુષ્પ તરીકે ઓળખવામાં આવે. એટલે આવી લીલી જેવી કેટલીક વનસ્પતિઓની અંદર આવા વજ્રચક્ર અને દલચક્ર જે છે એ એક જ હોય અને એકબીજાની અંદર એ રીતે વિલીન થઈ ગયા હોય કે જેને આપણે અલગ પાડી શકતા નથી. એ રીતે એ જોડાઈ ગયેલા હોય. એ જ રીતે કેટલીક એવી પણ વનસ્પતિઓ હોય કે જેની અંદર ખાલી પુકેસર ધરાવતા જ પુષ્પો આવેલા હોય. કેટલીક વનસ્પતિની અંદર ખાલી સ્ત્રીકેસર ધરાવતા જ પુષ્પો આવેલા હોય. કેટલીક વનસ્પતિની અંદર પુકેસર અને સ્ત્રીકેસર બંને પ્રકારના આવા ચક્ર ધરાવતા પુષ્પો ઉત્પન્ન થતા હોય. જો પુષ્પની અંદર પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એમ બંને
આવેલા હોય તો એવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહેવાય. જે પુષ્પની અંદર ભૂકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આવા બંને પ્રકારના ચક્રો જો આવેલા હોય તો આવા પ્રકારના પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહેવાય. એટલે કે પુકેસરય છે અને સ્ત્રીકેસરય છે. જેમ આપણે પ્રાણીઓની અંદર જોઈ ગયા ને કે કેટલાક જે પ્રાણીઓ છે તો એની અંદર આપણને શુક્રકોષ અને અંડકોષોનું નિર્માણ કરતા હોય એવા પ્રકારના જે પ્રાણીઓ છે એ જોવા મળતા હોય. કેટલાક પ્રાણીઓ એવા હોય કે જેમાં ભૂકેસર અને અલગ શુક્રકોષ અને અંડકોષ બંને નિર્માણ કરતા અંગો આવેલા હોય તો આપણે એને ઉભયલિંગી પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ અથવા એને આપણે દ્વિલિંગી કહીએ છીએ. એમાં અહીંયા વનસ્પતિની અંદર પણ આવા બંને ચક્રો જો પુષ્પની અંદર આવેલા હોય તો આવા પ્રકારના પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહેવાય. એ જ રીતે ફક્ત પુષ્પની અંદર પુકેસર હોય અથવા તો ફક્ત સ્ત્રી કેસર હોય એટલે કે બંનેમાંથી કોઈ એક જ હોય, કાં તો પુકેસર હોય અથવા તો સ્ત્રી કેસર હોય. એટલે જો બંનેમાંથી કોઈ પણ એક જ આવું ચક્ર પુષ્પની અંદર આવેલું હોય તો આવા પુષ્પને એકલિંગી પુષ્પ કહેવાય. એટલે જો પુકેસર અને સ્ત્રી કેસર જો બંને આવેલા હોય તો એને દ્વિલિંગી, અને પુકેસર અથવા તો ફક્ત સ્ત્રી કેસર બેમાંથી કોઈ પણ એક જ આવેલું હોય તો આવા પુષ્પને આપણે એકલિંગી પુષ્પ તરીકે લઈ શકીએ. એટલે આ રીતે વનસ્પતિની અંદર આવા જે પુષ્પો છે એની અંદર આપણને આ ચક્રો જે છે એ 4 ચક્રોમાંથી મુખ્ય 2 જે ચક્ર છે એ સહાયક ચક્ર છે અને સ્ત્રી કેસર અને પુકેસર છે એ પ્રજનન ચક્ર છે. એટલે કે પ્રજનન અંગો તરીકે આપણે એને લઈ શકીએ. એ જ રીતે પુષ્પની અંદર આવા જે ચક્રો છે એની ચોક્કસ રીતે જે સમમિતિમાં પુષ્પ નિયમિત એટલે કે અરીય અથવા ત્રિજ્યા સમમિતિ અને અનિયમિત એટલે કે દ્વિપાર્શ્વ સમમિતિ એમ 2 પ્રકારના પુષ્પ જે છે એ આપણે જોવા મળે. એટલે આ જે આપણે પુષ્પી ચક્રોના આધારે આવા પુષ્પના પ્રકાર છે જોયા. પુષ્પીય ચક્રોના આધારે જે આપણે એના પ્રકાર જોયા. હવે આવા જે પુષ્પો જે છે એની અંદર એના જે ચક્રો છે એની ગોઠવણી અને એને આપણે કઈ રીતે એને વિભાજિત કરી શકીએ એના આધારે પુષ્પોને પાછા બીજા 2 પ્રકારમાં વહેંચી શકાય, નિયમિત પુષ્પ અને અનિયમિત પુષ્પ. તો એ સમમિતિના આધારે, જેમ આપણે પ્રાણીઓને સમમિતિના આધારે પ્રકાર પડતા હતા ને, અરીય સમમિતિ, દ્વિપાર્શ્વ સમમિતિ અને અસમમિતિ, એમ અહીંયા સમમિતિના આધારે પુષ્પને આપણે 2 પ્રકાર પાડી શકીએ. એક નિયમિત પુષ્પ અને બીજા અનિયમિત પુષ્પ. નિયમિત એટલે કે એની અંદર અરીય અથવા તો ત્રિજ્યામય સમમિતિ જોવા મળતી હોય, અને અનિયમિત પુષ્પ એટલે એમાં દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળતી હોય. તો આવા નિયમિત પુષ્પ એટલે શું? તો કે જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ત્રિજ્યામાં આપણે એને 2 સરખા અરીય ભાગોમાં વિભાજિત થઈ શકે તો એને નિયમિત પુષ્પ કહેવાય. આપણે એને કોઈ પણ એના અક્ષમાંથી એટલે કોઈ પણ એની ત્રિજ્યામાંથી 2 સરખા અરીય ભાગમાં આપણે જો વિભાજિત કરી શકીએ તો એને નિયમિત પુષ્પ કહેવાય.
એટલે કે આવી જે સમમિતિ છે એને આપણે અરી અથવા તો ત્રીજા સમમિતિ તરીકે ઓળખી શકીએ. એના ઉદાહરણ તરીકે ક્યાં તો કે કયા પ્રકારના પુષ્પની અંદર આપણને નિયમિત પુષ્પ એટલે કે અરીય અથવા તો ત્રિજ્યામય સમમિતિ જોવા મળે. તો એમાં રાય, ધતુરો, મરચા આ બધા પ્રકારની વનસ્પતિના જે પુષ્પો છે એમાં આપણને આવી નિયમિત પ્રકારના પુષ્પો છે જોવા મળશે. એ રીતે જ્યારે પુષ્પ માત્ર કોઈ એક જ ચોક્કસ લંબ ધરીએથી બે સરખા ભાગમાં આપણે એને વિભાજિત કરીએ કે બે સરખા ભાગમાં વિભાજિત થઈ શકે તો તેને અનિયમિત પુષ્પ કહેવાય. જો કોઈ પણ ત્રિજ્યામાં આપણે એને બે સરખા ભાગ કરી શકીએ તો એને નિયમિત પુષ્પ, અને જો એક જ લંબ ધરીએથી આપણે એને બે સરખા ભાગમાં વહેંચી શકીએ તો એને અનિયમિત પુષ્પ કહેવાય. તો આવા અનિયમિત પુષ્પના ઉદાહરણ તરીકે વટાણા, ગુલમોર, વાલ અને કેસિયા એટલે કે ગલતોરો જેવી વનસ્પતિનો સમાવેશ થાય. નિયમિત પુષ્પની અંદર કઈ વનસ્પતિના પુષ્પ આવશે? રાય, ધતુરો, મરચા આવી બધી વનસ્પતિઓ. જ્યારે અનિયમિત પુષ્પના ઉદાહરણ તરીકે કયા પુષ્પ આવશે? તો કે વટાણા, પછી ગુલમોહર, વાલ અને કેસિયા એટલે કે ગલતોરો જેવી વનસ્પતિઓ આવશે. એટલે આ રીતે સમમિતિના આધારે, આ પ્રકાર આપણે કોના આધારે જોયા? સમમિતિના આધારે આવા પુષ્પોને આપણે બે પ્રકારમાં વહેંચી શકીએ, જેમાં નિયમિત પુષ્પ અને અનિયમિત પુષ્પ. નિયમિત અને અનિયમિત પુષ્પ એમ બે પ્રકારમાં આપણે વહેંચી શકીએ. એ જ રીતે આવા પુષ્પ જે છે એ જ્યારે આપણે એને કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ લંબ ધરીએ બે સરખા ભાગોમાં વિભાજિત થઈ શકે નહીં તો આપણે એને અસમમિતીય પુષ્પ તરીકે ઓળખી શકીએ. જે રીતે પ્રાણીઓની અંદર ત્રણ પ્રકારની સમમિતિ હતી એમ આની અંદર ત્રણ પ્રકારની સમમિતિ છે. ત્રીજા પ્રકારની કહીએ તો કે અસમમિતિ, જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ લંબ ધરીએથી બે સરખા ભાગોમાં વિભાજિત થઈ શકતું નથી ત્યારે એને અસમમિતીય પુષ્પ કહેવાય. દાખલા તરીકે કેના નામની વનસ્પતિના પુષ્પ. કેના નામની જે વનસ્પતિ છે એના આપણે પુષ્પને લઈએ તો એને આપણે કોઈ પણ આવા ભાગોની અંદર વેચીએ તો એને સરખા ભાગોની અંદર આપણે વેચી શકતા નથી. કોઈ પણ બે કે બે કરતાં વધારે એવા સરખા ભાગોની અંદર આપણે એને વેચી શકીએ નહીં. એ જ રીતે પુષ્પની અંદર જે પુષ્પીય ચક્રોના જે એકમ છે એની સંખ્યા કેટલી હોય? એટલે કે જે દલપત્ર છે, વજ્રપત્ર છે, ભૂકેસર છે, સ્ત્રીકેસર છે, તો એની સંખ્યા, ખાસ કરીને વજ્રપત્ર અને દલપત્રની સંખ્યા, એના આધારે આવા પુષ્પીય ચક્રોની જે સંખ્યા છે, દલપત્ર એટલે પુષ્પની પાંખડીઓની સંખ્યા, વજ્રપત્ર એટલે વજ્રના એકમ એની સંખ્યા, તો એની સંખ્યા કેટલી છે એના આધારે પણ પુષ્પના પ્રકાર પડે. કે પુષ્પ જે છે એ ત્રિઅવયવી, ચતુઅવયવી કે પંચાવયવી હોઈ શકે. ત્રિઅવયવી, ચતુઅવયવી કે પંચાવયવી એટલે કે આવા વજ્રપત્ર, દલપત્ર, ભૂકેસર, સ્ત્રીકેસર એની સંખ્યા, એમાં ખાસ કરીને વજ્રપત્ર અને દલપત્રની સંખ્યા છે એ વિશેષ લેવામાં આવે છે. તો જેમાં આવા વજ્રપત્ર અને દલપત્રની સંખ્યા કેટલી હોય? 3 હોય, 4 હોય, 5 હોય કે એના ગુણાંકમાં હોઈ શકે, એના આધારે આપણે એના પ્રકાર પાડી શકીએ.
જ્યારે પુષ્પીય બહિર્વૃત્ત ભેદો એટલે કે આવા પુષ્પની અંદર આવેલા આવા વજ્રચક્ર, દળચક્ર, પુકેસર એને પુષ્પીય ઉદ્ભવ એટલે કે એના ઉપાંગો કહેવાય, જે અનુક્રમે 3, 4 કે 5ના ગુણાંકમાં આવતા હોય એના આધારે એને પ્રકાર પાડવામાં આવે. જો 3ના ગુણાંકમાં આવતા હોય તો ત્રિઅવયવી, 4ના ગુણાંકમાં આવતા હોય તો ચતુઅવયવી, 5ના ગુણાંકમાં આવતા હોય તો પંચઅવયવી. જ્યારે પુષ્પીય બહિર્વૃત્ત ભેદ આવી સંખ્યાના આધારે આપણે એને પ્રકાર છે પાડી શકીએ. પુષ્પની સાથે પુષ્પીય દંડના તલભાગે જો સંકુચિત થયેલ પર્ણ જોવા મળે તો એને નિપત્રી પુષ્પ કહેવાય. અને આવા નિપત્રો વગરના પુષ્પને અનિપત્રી પુષ્પ કહેવાય. એટલે પુષ્પના જે પુષ્પદળના તલભાગેથી જે પર્ણ હોય એ પર્ણ જો આવેલું હોય તો આવા પ્રકારના પુષ્પને નિપત્રી પુષ્પ કહેવાય. પુષ્પની સાથે પુષ્પી દંડના તલભાગે સંકુચિત એટલે કે અવનત થયેલ પર્ણ જોવા મળે તો તેને નિપત્રી પુષ્પ કહેવાય. અને નિપત્રો વગરના પુષ્પને અનિપત્રી પુષ્પ કહેવાય. નિપત્રી પુષ્પ એટલે પર્ણ હોય એના તલભાગેથી પુષ્પ ઉત્પન્ન થાય. પર્ણના તલભાગેથી પુષ્પ ઉત્પન્ન થાય. જેમ કે આ પ્રકાંડ છે, ત્યાં આવું ગાંઠ ઉપરથી આ પર્ણ ઉત્પન્ન થયેલું છે અને અહીંથી આ પુષ્પ જે છે એ નિર્માણ થયું. તો આ પર્ણને શું કહેવાય? તો કે આ પર્ણને નિપત્ર કહેવાય. પર્ણને શું કહેવાય? નિપત્ર. અને આવા જે પુષ્પ હોય એને કહેવાય નિપત્રી પુષ્પ. આવા પુષ્પને કહેવાય નિપત્રી પુષ્પ અને પર્ણને કહેવાય નિપત્ર. એટલે આ રીતે આવા જે પુષ્પ જે છે એને આપણે નિપત્રી પુષ્પ અને અનિપત્રી પુષ્પ એ રીતે આપણે બે ભાગની અંદર વેચી શકીએ. એટલે આવા નિપત્રી પુષ્પ અને અનિપત્રી પુષ્પ એમ બે પ્રકારના પુષ્પ છે આપણને જોવા મળે. એટલે આ રીતે આવા પુષ્પ જે છે એને નિપત્રી અને અનિપત્રી એવા પુષ્પ તરીકે આપણે લઈ શકીએ. એટલે આ રીતે અલગ અલગ રીતે આવા પુષ્પના પ્રકાર જે છે એ આપણે પાડી શકીએ. એ જ રીતે જે પુષ્પાસન ઉપર બીજાશય ગોઠવાયેલું હોય, સ્ત્રીકેસરનો જે તલ પ્રદેશ હોય, નીચેનો ભાગ હોય એને આપણે બીજાશય કહીએ છીએ. એ બીજાશયની જે ગોઠવણી છે એ કેવી થયેલી છે એના આધારે આવા પુષ્પના આપણે પ્રકાર છે પાડી શકીએ. તો આ રીતે આવા પ્રકારના જે પુષ્પ છે એની અંદર નિપત્રના આધારે એના પ્રકાર જે છે એ ક્યાં જોવા મળે એ હવે આપણે પુષ્પાસન ઉપર ગોઠવાયેલા જે આવું બીજાશય છે એના સ્થાનના આધારે એના પ્રકાર ક્યાં જોવા મળે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.